ગુડ મોર્નિંગ. કેમ છો બધા બાળકો? મજામાં ને? હવે આજે ધોરણ 2 વિષય હિન્દી. કયો વિષય છે? હિન્દી. જેમાં ચેપ્ટર 1 વ્યંજન શીખી ગયા ને આપણે. આ પહેલાંના લેક્ચરમાં વ્યંજન વિશે આપણે શીખી ગયા. વ્યંજન એટલે શું? જેમ આપણે ગુજરાતીમાં શું લખીએ છીએ કક્કો, તેવી જ રીતે હિન્દીમાં પણ શું લખવાનું છે? કક્કો. પણ તેને શું આપણે આમાં કહીશું? વ્યંજન. બરાબર છે. એ પહેલાં આપણે સ્વર, સૌથી પહેલાં હતા સ્વર. અ થી અહ 13 સ્વર છે ને, એના વિશે આપણે સૌથી પહેલાં શીખ્યા હતા. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ સ્વર વિશે શીખ્યા ને એના પછી આપણે માત્ર જે વ્યંજન છે તેને બોલતા અને વાંચતા શીખ્યા હતા. એના પછીના લેક્ચરમાં મેં તમને આઈબુકમાં જુઓ પેજ નંબર 4, તમારે આઈબુકમાં પેજ નંબર 4 એના પર વ્યંજન આપેલા છે. એ વ્યંજનને આપણે બોલતા ગયા અને સાથે સાથે તેના ચિત્ર અને તેના શબ્દો અને વ્યંજનને ઓળખતા ગયા હતા ગયા લેક્ચરમાં આપણે. કે ક તો ક છે કમલ, કિતાબ, એવી રીતે અલગ અલગ જે શબ્દો થાય છે એના વિશે આપણે ભણ્યા હતા. કે ક થી જ્ઞ સુધી બધા જ તેના અક્ષર, વ્યંજન, શબ્દ અને ચિત્રો તે આપણે એક પછી એક જોતા ગયા હતા અને એક પછી એક તેની સાથે સાથે બોલતા ગયા હતા. એ પછી પેજ નંબર 5 પર પહેલાં શું આપ્યું છે? ચિત્ર. ક કમલ સે કમલ કા ક છે કમલ. તો પહેલાં સૌથી પહેલાં શું આપ્યું છે? કમળનું ચિત્ર છે અને એની બાજુમાં જો ગુલાબી કલરનો, પિંક કલરનો સરસ મજાનો ક છે. બરાબર. એના પછી 2 લાઇનમાં શું છે? તમારે ડોટ 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 એટલે કે ટપકા ટપકા ટપકાવાળો ક છે. એને તમારે સૌથી પહેલાં પેન્સિલથી ઘૂંટવાનો છે. બરાબર. અને 2 વાર એ પેન્સિલથી ઘૂંટ્યા પછી તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. એ તો આપણે ગયા લેક્ચરમાં એ પણ કર્યું હતું. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ટ, ઠ, ડ, ઢ અને અણ. એટલે કે ક થી અણ સુધી આપણે હિન્દીના વ્યંજનો જે છે તે લખ્યા પણ હતા અને તમે એના પર ઘૂંટ્યા પણ હતા. હવે આજે આપણે તેનાથી આગળ વધીશું. આઈબુકમાં પેજ નંબર 6 બધા જ બાળકોએ કાઢી છે ને આઈબુક? તેમાં પેજ નંબર 6 સૌથી પહેલાં ઉપર શું લખ્યું છે? કે ચિત્ર જુઓ, વ્યંજન એટલે કે જે કક્કાના અક્ષર આપણે હિન્દીમાં કક્કો કહીએ ને, એવી રીતે હિન્દીમાં શું છે? વ્યંજન. એટલે તેના અક્ષરો ઓળખો, બોલો અને લખો. સૌથી પહેલાં માત્ર આપણે સાંભળ્યું હતું કે ખાલી બોલતા જ શીખ્યા હતા, પણ હવે આપણે ધીમે ધીમે તેને લખતા પણ શીખવાનું છે. તો અહીંયા સૌથી પહેલો અક્ષર, સૌથી પહેલું ચિત્ર જુઓ તો શેનું છે? સૌથી પહેલું ચિત્ર શેનું છે? તો કે તલવાર. શેનું છે? તલવાર. ત છે તલવાર. બરાબર છે. જે મેં અહીંયા લખ્યો છે એવી જ રીતે તમારે જોડે જોડે લખતા શીખવાનું છે. સૌથી પહેલાં 2 લાઇનમાં શું છે? ટપકા ટપકા કરેલા છે. બરાબર છે. ત છે તલવાર. આવી રીતે છે ને તમારી બુક્સમાં? ત છે તલવાર. બરાબર છે. તો તમારે શું કરવાનું છે? તેને પેન્સિલથી તેના પર ત છે તલવાર, તને પેન્સિલથી સરસ મજાનું તે ડોટ ઉપર એટલે કે ટપકા ઉપર લખવાનું છે. જો આના પર તમે સરસ લખશો એટલે તમારે સરસ મજાનું લખાશે તમારી આઈબુકમાં. બરાબર છે. ત છે તલવાર. હવે 2 અક્ષર તમે જે છે એ તમે જોડી દીધા, જે ટપકા છે. એના પછી તમારે શું કરવાનું છે? પોતાની જાતે લખવા પ્રયત્ન કરવાનો છે. અને ત છે તે તમારે જો 3 લાઈન વચ્ચે આપેલી છે, 1, 2 અને 3, તો જે સૌથી ઉપરની લીટી છે તે રેખા છે તેને તમારે જોડીને એટલે કે તેને અડાડીને લખવાનું રહેશે. આવી રીતે ત છે
તલવાર. બરાબર છે. એના પછી શું છે? એના પછી શેનું ચિત્ર છે? થર્મસ. શેનું છે? થર્મસ. તો હિન્દી મેં થ છે થર્મસ. હવે એનું આપણે લખીશું અહીંયા ટપકા ટપકા કરીને. થશે થર્મસ. બરાબર છે. ચલો એને આપણે જોડીએ. થશે થર્મસ. સરસ મજાનું થયું ને? આવી તો લીટીને અડાડીને લખશો એટલે. થશે થર્મસ. આવી રીતે. એના પછી શું આવશે? શેનું ચિત્ર છે? દ. દ છે દરવાજા. જો એમાં દરવાજાનું ચિત્ર એટલે કે દરવાજાનું ચિત્ર આપેલું છે. તો દ છે દરવાજા. પહેલાં તમારે શું કરવાનું છે? ટપકાને જોડવાના છે. બરાબર. એના પછી લખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. દ છે દરવાજા. દ છે દરવાજા. બરાબર. એના પછી ધજાનું ચિત્ર આપેલું છે. ધ છે ધજા. સૌથી પહેલી બે લાઈન છે તે તમારે ટપકાની ઉપર જોડીને જ લખવાનું રહેશે. ધ છે ધજા. ઉપરની લીટીને અડાડીને. એના પછી તમે જાતે લખવા પ્રયત્ન કરજો. ન છે નલ. નળનું ચિત્ર આપેલું છે. તો ન છે નલ. એને પણ આપણે ટપકા ટપકા સાથે સરસ મજાનું પેન્સિલથી લખીશું. ન છે નલ. શું છે? ન છે નલ. બરાબર છે. આવી રીતે. પ છે પતંગ. જોયો છે ને બધાએ? પ છે પતંગ. ચલો એને લખવા પ્રયત્ન કરીએ. પ છે પતંગ. આવી રીતે લખશો તો બધા જ બાળકોને સરસ રીતે લખતા આવડી જશે. આને શું કહીએ છીએ આપણે હિન્દીમાં? વ્યંજન. ક છે જ્ઞ સુધી. પ પતંગ. પતંગ છે. પ છે પતંગ. તો ફ છે શું આવશે? જુઓ તો શેનું ચિત્ર છે બુક્સમાં? ફ છે ફલ. ફ છે ફલ. બરાબર છે. ચલો એને આપણે પેન્સિલથી લખવા પ્રયત્ન કરીએ. ફ છે ફલ. જોડે જોડે લખો છો બાળકો? ફ છે ફલ. બ છે બકરી. બકરીનું ચિત્ર આપ્યું છે ને? બ છે
સૌથી પહેલી બે લાઈન ટપકાને સરસ મજાનું પેન્સિલથી જોડવાનું રહેશે. બ છે બકરી. એના પછી અહીંયા જાતે લખવા પ્રયત્ન કરીશું. બ છે બકરી. બરાબર છે. એના પછી કયું ચિત્ર છે? ભ છે. જો તમને એવું લાગે કે આ તો ઘર છે, પણ ઘરનું ચિત્ર નથી. ભ છે ભવન, એટલે કે ઘરથી જે મોટું હોય, જેમાં ઘણા બધા રૂમો હોય. ભ છે ભવન, ભવન થશે. બરાબર. ભ છે ભવન. ભ છે ભવન. એવી જ રીતે લખવાનું રહેશે, જે મેં તમને સૌથી પહેલાં કહ્યું એવી જ રીતે. બરાબર છે. ભ છે ભવન. એના પછી કયો અક્ષર આવશે? મ. મ છે મછલી. શેનું ચિત્ર આપ્યું છે? માછલીનું. તો મ છે મછલી, જે આપણે અહીંયા લખવા પ્રયત્ન કરીએ. મથી બીજા પણ શબ્દો થાય હો બાળકો. મ છે મછલી જ નહીં, મ છે બીજા બધા પણ શબ્દ થઈ શકે. આજે આપણે વ્યંજનોને માત્ર શું કરવાનું છે? લખતા શીખવાનું છે. સૌથી પહેલાં આપણે તેને બોલતા અને ઓળખતા શીખ્યા હતા. બરાબર છે. મ છે મછલી. મ છે મછલી. એના પછી કયો અક્ષર આવશે? ય છે યજ્ઞ. યજ્ઞનું શું થાય? ય. યજ્ઞનું ચિત્ર જે દોરેલું છે. ય છે યજ્ઞ. બરાબર છે. આવી રીતે એક પછી એક અક્ષર એટલે કે વ્યંજન તમારે લખતા શીખી જવાનું છે. બધા જ બાળકોને બોલતા તો હવે આવડતું જ હશે, પણ હવે આપણે ધીરે ધીરે તેને લખતા શીખવાનું છે. ય છે યજ્ઞ. એના પછી ર છે રથ. ર છે રથ. ર છે રથ પણ થાય અને ર છે રક્ષક. જે સૈનિકનું ચિત્ર આપેલું છે ને, એટલે કે જે આપણી રક્ષા કરે છે તે સૈનિક, એટલે ર છે રક્ષક પણ થઈ શકે. ર છે રક્ષક. ર છે રાની પણ થાય. જુદા જુદા શબ્દો પણ તેના થઈ શકે. બધા જ અક્ષરમાં પહેલી બે લાઈન છે તે ટપકાથી જોડવાની છે. ટપકા છે તેને તમારે પેન્સિલથી સરસ મજાનું જોડવાનું છે. ર છે રક્ષક. એના પછી કયો અક્ષર છે બાળ મિત્રો? જોડે જોડે જોવો છો ને બુક્સમાં? લ. કયો અક્ષર છે? લ. જેવી રીતે તમે ગુજરાતીમાં કક્કો બોલો છો એમ જ હિન્દીમાં પણ આપણે અહીંયા હિન્દીમાં બોલવાનો છે. લ છે લડકી, તમારા જેવી છોકરી. લ છે
લડકી. લ સે લડકી. બરાબર છે. એટલે કે ગુજરાતીમાં શું કહીએ? છોકરી. લડકીને ગુજરાતીમાં શું કહેવાય? હિન્દીમાં કહેવાય લડકી, પણ ગુજરાતીમાં શું કહેવાય? છોકરી. લ સે લડકી. એના પછી જુઓ તો પેજ નંબર 7 પર વ સે વરસાદ, અથવા હિન્દીમાં શું કહીએ? વ સે વર્ષા. અત્યારે વરસાદનો સમય છે ને, ચોમાસામાં શું આવે? વરસાદ. તો વ સે વરસાદ. જો વાદળનું ચિત્ર આપ્યું છે ને, તેમાંથી છાંટા પડે છે, એટલે કે વરસાદ પડી રહ્યો છે, એટલે કે વ સે શું થશે? કન્ટિન્યુ. સ્ટોપ નહીં થાય ને? કટ થશે. લ સે લડકી. એના પછી વ સે વર્ષા. ચલો એ લખવા પ્રયત્ન કરીએ. વ સે વાહન પણ થઈ શકે. બરાબર છે. વ સે વર્ષા. બરાબર છે. એના પછી કયો અક્ષર આવશે? શ. શ સે શહેનાઈ. શું થશે? શ સે શહેનાઈ. બરાબર છે. શ સે શહેનાઈ. તમે લગ્ન પ્રસંગમાં જોઈ હશે, અને આપણે ગુજરાતીમાં પહેલું ચેપ્ટર શરણાઈ, ઢોલક અને રંગ, એમાં પણ આપણે જોઈ હતી. એ પ્રમાણે છે. શ સે શહનાઈ. બરાબર છે. એના પછી શ. શ સે ષટકોણ. જો ષટકોણનું ચિત્ર આપેલું છે. શ છે, શ છે ષટકોણ. શ છે ષટકોણ. બધા જ આવી રીતે સરસ મજાનું લખવા પ્રયત્ન કરજો. શ છે ષટકોણ. એના પછી કયો અક્ષર આવશે બાળકો? હ છે સ છે સબ્જી. શ પછી ષટકોણ કે શ કે બાદ શ છે સબ્જી. સબ્જી એટલે કે તમે જે શાકભાજી ખાઓ છો એ. શાકભાજીને હિન્દીમાં શું કહેવાય? સબ્જી. બરાબર છે. શ છે સબ્જી. જે આપણે હવે લખીશું. તમારે મારી જેમ જ સરસ મજાનું 3 લાઈનમાં ઉપરની લીટીને અડાડીને આઈ બુકમાં લખવાનું રહેશે. સ છે સબ્જી એટલે કે શાકભાજી.
બરાબર છે, આવી રીતે. સ છે સબ્જી. એના પછી છે હ. હ છે હવન. તમને થશે કે ય છે યજ્ઞમાં પણ આ ચિત્ર હતું અને હ છે હવનમાં પણ આ ચિત્ર, પણ બંનેનો શબ્દ અલગ થાય છે. ય છે યજ્ઞ અને હ છે હવન. હ છે હવન. બરાબર છે. એના પછી ક્ષ. ક્ષ છે ક્ષત્રિય. કયો અક્ષર આવ્યો છે? ક્ષ છે ક્ષત્રિય. બરાબર છે. આવી જ રીતે તમારે 1 ન સુધી બધા જ અક્ષરો લખવાના રહેશે. આટલું 4 અક્ષર કરો. ક્ષ છે ક્ષત્રિય. બરાબર છે. જેને ટપકા ઉપર જોડીને પછી તમારે જોઈને લખવાનું રહેશે. એના પછી કયું ચિત્ર છે? ત્ર. ત્ર છે ત્રિશુલ. બરાબર છે. ત્ર છે ત્રિશુલ. જો તમારી બુક્સમાં ત્રિશુલનું ચિત્ર સરસ મજાનું આપેલું છે. ત્ર છે ત્રિશુલ. જ્ઞ. જ્ઞ છે જ્ઞાની. તો એ પણ તમારે આવી રીતે લખવાનું રહેશે. જ્ઞ છે જ્ઞાની. એના પછી સૌથી છેલ્લો અક્ષર શ્ર. શ્ર છે શ્રવણ. બરાબર છે. શ્ર છે શ્રવણ. શ્ર છે શ્રવણ. હવે આપણે આજે ત થી શ્ર સુધી મેં તમને જે વ્યંજન કરાવ્યા તે સુધીનું તમારે આજે હોમવર્ક કરવાનું રહેશે. ત્યાં સુધી આવજો બાળકો.